আমি এখন আমন্ত্রণ জানাচ্ছি পশ্চিমবঙ্গের মাননীয় মুখ্যমন্ত্রী শ্রী শুভেন্দু অধিকারী মহাশয়কে তাঁর মূল্যবান বক্তব্য পেশ করার জন্য। भारत माता की वंदे। समवेत सुनागरिक भद्रमंडली आमादेर मध्य उपविष्ट हয়েছেন विश्वेर सबचेয়ে जनप्रिय नेता भारतवर्षेर यशस्वी प्रधानमंत्री एवं जार हाथ धरे सिटी अफ जय এই কল্লোলিনী তিলোত্তমা কলকাতা তথা পশ্চিমবঙ্গে যোগ কামস টু হোম, যোগ বঙ্গে ফিরে এলো, সেই মাননীয় নরেন্দ্র মোদীজিকে 11 কোটি পশ্চিমবঙ্গবাসীর পক্ষ থেকে, রাজ্য সরকারের পক্ষ থেকে হৃদয় থেকে স্বাগত, অভিনন্দন, শ্রদ্ধা, কৃতজ্ঞতা এবং প্রণাম নিবেদন করছি। মহামহিম রাজ্যপাল মাননীয় RN রবিজি রয়েছেন, ভারত সরকারের মাননীয় স্বাধীন দায়িত্বপ্রাপ্ত রাষ্ট্রমন্ত্রী প্রতাপ রাও যাদবজি রয়েছেন এবং সম্মানিত ব্যক্তিবর্গ, মিডিয়ার বন্ধুরা এবং যোগপ্রেমী জনগণ রয়েছেন। মাননীয় প্রধানমন্ত্রীর নেতৃত্বে একটু পরেই একটি সুবিশাল বৃহৎ ঐতিহাসিক কার্যক্রম হতে চলেছে। ইতিমধ্যে এই কার্যক্রমের আজকে যে আন্তর্জাতিক যোগা দিবস যা মাননীয় প্রধানমন্ত্রী গোটা পৃথিবীতে ছড়িয়ে দিয়েছেন, अब श्वास को अंदर लेते हुए पूर्व स्थिति में वापस आ जाएं। श्वास को बाहर छोड़ते समय शरीर को दाईं ओर घुमाएं, जिससे कि બારમાં આંતરરાષ્ટ્રીય દિવસના દ્રશ્યો કે જ્યાં ભારતમાં અને વિશ્વભરમાં અલગ અલગ સ્થળોએથી યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે કોલકાતા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમમાં પહોંચ્યા છે। થોડી જ વારમાં યોગ કાર્યક્રમની શરૂઆત થશે। ત્યારબાદ ગાંધીનગરમાં માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે। અત્યારે યુવાઓ સહિત વૃદ્ધો હોય તમામ યોગના રંગમાં રંગાયા છે, કારણ કે અલગ અલગ આસન કરવાથી સ્વસ્થ જીવન મળે છે। વિશ્વ અને ભારતની ઐતિહાસિક ભેટ એટલે કે યોગ છે, કારણ કે 2014માં આની શરૂઆત થઈ હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ લેવલે જ્યારે પ્રસ્તાવ મૂક્યો ને ત્યારબાદ 72 દિવસની અંદર જ આ યોગને એક નામ મળ્યું અને એને વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું, તારીખ નક્કી કરવામાં આવી અને આજની તારીખ એટલે કે 21 તારીખના રોજ કે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વિશ્વભરમાં ઉજવણી થઈ છે। આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને આજે પણ 2500થી પણ વધુ વિશ્વભરના અલગ અલગ શહેરોમાં આ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે। 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જ્યાં અલગ અલગ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે લોકો પાણીની અંદર, પહાડોની વચ્ચે ભારતીય જવાનો યોગ કરી રહ્યા છે અને એક વિશ્વને સંદેશ આપી રહ્યા છે, સ્વસ્થ જીવનનો સંદેશ આપી રહ્યા છે, નિરોગી જીવનનો સંદેશ આપી રહ્યા છે। ભારતની એ જે પરંપરા છે, જે ધરોહર છે, એને અત્યારે વિશ્વ લેવલે જ્યારે પ્રસિદ્ધિ મળી છે, વિશ્વ લેવલે તેને પ્રતિસાદ મળ્યો છે, એ એક ભારત માટે પણ ગૌરવપૂર્ણ કહી શકાય। શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સ્વસ્થ રહે છે। યોગ દિવસની આ જે થીમ છે 2026માં વાત કરીએ તો સ્વસ્થ રહેવા યોગની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે। યોગ એ નિરોગી જીવનની નિશાની કહેવાય। યોગ એ એક દિવસ માટેની નહીં, પરંતુ જે રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે રોજિંદા જીવનમાં યોગ કરવા ખૂબ મહત્વ રહે છે, કારણ કે યોગ એ તમને નિરોગી જીવન આપે છે। યોગ જે અત્યારે ભાગદોડ ભરી જિંદગી છે એમાં પણ તમારું માનસિક સંતુલન જાળવી રાખે છે। યોગના ઘણા બધા ફાયદા છે, અલગ અલગ યોગ કરવા અને એના ફાયદા એ ખૂબ જ મહત્વ રહે છે। ત્યારે યુએનમાં PM મોદીએ પ્રસ્તાવ મૂક્યો તો સૌ
સૌપ્રથમ 2014માં 27 સપ્ટેમ્બર 2014માં કે આ યોગ કેવી રીતે સ્થાપિત થયો ત્યારે વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. સાથે 117 દેશોએ સહપ્રસ્તાવ તરીકે સમર્થન આપ્યું હતું. 177 દેશો હતા કે જેઓએ આ પ્રસ્તાવને સ્વીકાર કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રના ઇતિહાસમાં સૌથી વધુ આ સમર્થન મળ્યું હોય તો આ યોગ દિવસને લઈને મળ્યું હતું, યોગને મળ્યું હતું અને એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મૂક્યો હતો પ્રસ્તાવ. ત્યારે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. એની પાછળ પણ કારણ છે કે 21 જૂન પણ કેમ કરવામાં આવ્યો તો આ પ્રસ્તાવ જે છે એ 75 દિવસમાં જ મંજૂર કરવામાં આવી ગયો હતો. માત્ર 75 દિવસની અંદર જ 177 દેશોએ મંજૂરી આપી દીધી હતી. યુએનમાં પીએમ મોદીએ આ પ્રસ્તાવ મૂક્યો હતો. 27 સપ્ટેમ્બર 2014ની આ વાત છે કે જ્યારે પ્રથમ વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય લેવલે આ પ્રસ્તાવ મૂક્યો હતો અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવણી પ્રસ્તાવ મૂક્યા બાદ 72 દિવસની અંદર જ એ પ્રસ્તાવને સહમતિ મળી ગઈ હતી. એક સાથે 177 દેશોએ સહપ્રસ્તાવ તરીકે સમર્થન આપ્યું હતું અને આ યોગ જે એક ભારતની સંસ્કૃતિ છે, ભારતની ધરોહર છે, અત્યારે આંતરરાષ્ટ્રીય લેવલે પહોંચી છે અને યોગના કેટલા ફાયદા છે એને પણ વિશ્વમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. યોગથી ઘણા બધા ફાયદા રહે છે અને 21 જૂન પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે જાહેર કેમ કરવામાં આવ્યો એની પાછળ પણ કહેવામાં આવે છે કે 21 જૂન એ લાંબો દિવસ માનવામાં આવે છે અને એ વૈજ્ઞાનિક રીતે અને સાથે ધર્મ રીતે પણ જોડાયેલો છે. 27 સપ્ટેમ્બર 2014ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુએનની જનરલ એસેમ્બલીમાં આ સૌપ્રથમ પ્રસ્તાવ મૂક્યો.